સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભૂકંપનો આંચકો તાલાળામાં અનુભવાયો છે। વધુ એકવાર ગીર સોમનાથના તાલાળામાં ભૂકંપનો આંચકો આવ્યો છે। અગાઉ પણ કેટલીક વખત આંચકા અનુભવાય છે। 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો તાલાળામાં અનુભવાયો છે। ગીર સોમનાથના તાલાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જે જાણકારી મળી છે તે મુજબ કેન્દ્રબિંદુ તાલાળાથી 18 કિલોમીટર દૂર છે। 3.2 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ ઉપર નોંધાયો છે। તાલાળા પંથકમાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં જો સૌથી વધારે ભૂકંપના આંચકા આવ્યા હોય તો એ સૌરાષ્ટ્ર ઝોન છે। 3.2 ની તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો ગીર સોમનાથના તાલાળામાં અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 18 કિલોમીટર દૂર છે। સવારે 6:07 આંચકો આવ્યો। અગાઉ પણ કેટલીક વખત આંચકા અનુભવાય છે। 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો તાલાળામાં અનુભવાયો છે। ગીર સોમનાથના તાલાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જે જાણકારી મળી છે તે મુજબ કેન્દ્રબિંદુ તાલાળાથી 18 કિલોમીટર દૂર છે। 3.2 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ ઉપર નોંધાયો છે। તાલાળા પંથકમાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં જો સૌથી વધારે ભૂકંપના આંચકા આવ્યા હોય તો એ સૌરાષ્ટ્ર ઝોન છે। 3.2 ની તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો ગીર સોમનાથના તાલાળામાં અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 18 કિલોમીટર દૂર છે। સવારે 6:07 આંચકો આવ્યો।